નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્ય તરફ ફરી એક વખત વાતાવરણની અંદર એકવાર જે છે એ મોટો ફેરફાર જોવા મળશે। કારણ કે મિત્રો મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને હવે પછી મે મહિનાની અંદર ગુજરાત રાજ્યના ઉત્તર ભાગ તરફથી સૌરાષ્ટ્ર તરફ આવતા જે વિસ્તારો છે દરેક વિસ્તારોની અંદર વરસાદ પડશે। આ સાથે મિત્રો માવઠાની પણ અસર જોવા મળી રહી છે। એ સાથે ગુજરાત રાજ્ય ઉપર એક લો પ્રેશર સિસ્ટમ પણ આગળ વધી રહી છે। હવે આ લો પ્રેશર સિસ્ટમ માવઠાની અસર અને ગુજરાતમાં આવનારા દિવસોની અંદર ગરમીનું પ્રમાણ છે એ હજી પણ વધશે। આ તમામ આગાહી આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું। ગુજરાત રાજ્ય ઉપર 24 કલાક માટેના જે લાઈવ લેટેસ્ટ હવામાન સમાચાર છે તેમાં મિત્રો થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળી રહી છે, એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પણ ગુજરાતને છે એ જોવા મળશે। અત્યારે સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનની વાત કરવામાં આવે તો ત્યાં મિત્રો દ્વારકાથી લઈ ઓખા, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને જે ભાટિયા સલાયાના વિસ્તારો છે એ તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે। તો બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના પણ 5 થી 7 એવા જિલ્લાઓ છે કે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને એના જ ભાગરૂપે વરસાદી સિસ્ટમ છે એ રહેવાની છે। આ સાથે અત્યારે લો પ્રેશર સિસ્ટમની અસર તો ગુજરાત ઉપર જોવા મળી રહી છે, પરંતુ એ અરબ સાગરના દરિયામાંથી આવતા પવનોના કારણે આ લો પ્રેશર સિસ્ટમો છે એ આગળ વધી રહી છે। પરંતુ સૌથી મહત્ત્વની વાત એ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ઉત્તર ભારત તરફથી જે છે એ વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે, જેમાં છત્તીસગઢ છે તેમજ જે છે એ ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારો કે જે ભારત દેશના મધ્ય પૂર્વ ભારતના ભાગ છે ત્યાંથી લઈને ન્યૂ દિલ્હી તેમજ ઝારખંડ, આ સાથે સાથે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, આ તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમ છે જોવા મળવાની છે। આપણે આજના વિડીયોની અંદર આ દરેક માહિતી વિશે છે જાણકારી મેળવશું। કયા રાજ્યોની અંદર આગામી દિવસોની અંદર છે ચોમાસું જે શરૂઆત થવાની છે, લાનીનોની અસર છે ગુજરાતમાં વર્તવાની છે। આ સાથે પૂર્વ ભારત, દક્ષિણ ભારત અને મધ્ય પૂર્વ ભારતના જેટલા પણ રાજ્યો છે ત્યાં વરસાદી સિસ્ટમ છે જોવા મળવાની છે। આ દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। હા મિત્રો, આજના વિડીયોની અંદર તમને એ પણ જણાવી દઈશું કે અત્યારે જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી રહી છે, એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથેનો જે વરસાદ છે કયા રાજ્યોની અંદર જોવા મળી શકે છે। મહત્ત્વની બાબતો એ છે કે અત્યારે જે વરસાદી સિસ્ટમ છે માત્ર ઉત્તર ભાગ તેમજ દક્ષિણ પૂર્વ ભાગ અને મધ્ય પૂર્વ ભાગના જે રાજ્યો છે ત્યાં જોવા મળશે। પશ્ચિમી ભાગના વિસ્તારો એટલે કે અહીંયા તમે જોઈ શકો છો, એક તો ગુજરાત આવે છે, બીજું મુંબઈ છે, તેમજ મિત્રો અહીંયા બેંગ્લોર, બેંગલવી છે, મદરાઈ છે। આ વિસ્તારોની અંદર હજી પણ ચોમાસાની શરૂઆત છે એ ક્યારે થશે એના વિશેની પણ માહિતી આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું। ખાસ કરીને તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને મિત્રો તમને એક વિનંતી છે, આજના વિડીયોની અંદર જો તમે 1000 કરતાં પણ વધારે લાઇક અપાવશો, એટલે કે આ વિડીયોમાં તમને એક ટાર્ગેટ આપવામાં આવ્યો છે 1000 કરતાં વધારે લાઇકનો। કારણ કે મિત્રો જો તમે આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરશો, આ વિડીયોમાં વધુને વધુ લાઇક આવશે તો હવે નવા વાવાઝોડાને લઈને તમને છે એ માહિતી જણાવવાની છે, જે વાવાઝોડું અત્યારે અરબ સાગરના દરિયામાંથી બની રહ્યું છે। અત્યારે જે માલદીવના ટાપુ છે ત્યાંથી આ વાવાઝોડું છે ખૂબ દૂર છે, પરંતુ આ વાવાઝોડાની અસર ગુજરાત સુધી પહોંચશે કે નહીં એ તમારે જાણવું હોય તો આજના વિડીયોની અંદર 1000 લાઇકનો ટાર્ગેટ છે એ તમને આપવામાં આવી રહ્યો છે। હવે આજના વિડીયોની અંદર તમને એ પણ જણાવી દઈશું, મુખ્યત્વે 4 ટોપિક છે આપણે કવર કરવાના છીએ। 4 ટોપિકની અંદર પહેલો ટોપિક છે કે ગુજરાત રાજ્યનું હવામાન જે છે એ કેટલા દિવસ સુધી ગરમીથી સહન કરવું પડશે। બીજું એ કે વાતાવરણની અંદર જે પલટો આવ્યો છે એટલે કે માવઠાની અસર છે કે નહીં, આ 2 ટોપિક આપણે આજના વિડીયોની અંદર જાહેર કરશું। ત્રીજો એ ટોપિક હશે કે વીજળીના કડાકા ભડાકા સાથેની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે, એટલે એનો મતલબ એવો થયો કે ચોમાસાની શરૂઆત થઈ છે કે નહીં, તો એ ચોમાસાની શરૂઆત ગુજરાત રાજ્યમાં કઈ તારીખથી થશે એ જાણીશું। અને ચોથો ટોપિક એટલે ચોથી બાબત એ જાણીશું કે ગુજરાત રાજ્ય ઉપર જે સૌથી વધારે છે એ વરસાદ કયા જિલ્લાઓની અંદર પડવાનો છે। કારણ કે આ જે 4 મહત્ત્વના ટોપિક છે એના વિશે તમને જાણકારી આપી દઉં, જેથી કરી અને આખું ચોમાસું જે છે એ આખા ચોમાસાની સિઝન દરમિયાન તમે જ્યારે પણ અમારી આ યુટ્યુબ ચેનલનો વિડીયો જોશો ત્યારે તમને એ માહિતી છે એ જાણકારી સ્વરૂપે કામ લાગશે। હવે પહેલાં સૌપ્રથમ તમને આગાહી જણાવી દઈએ તો અત્યારે પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ જે ભારતનો ભાગ જે છે એ ત્યાં બે સિસ્ટમો સક્રિય થઈ છે। એક તો પૂર્વ ભાગની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, એક પશ્ચિમ ભાગ અને એક તો દક્ષિણ મધ્ય ભાગ।
તો આ લો પ્રેશર સિસ્ટમની અસર મુખ્યત્વે જે મધ્ય ભારત અને પૂર્વ ભારતના ભાગને છે એ જોડશે, પરંતુ મધ્ય ભારતના જે વિસ્તારો છે ત્યાં હજી પણ એક પણ સિસ્ટમની સક્રિય થયેલી અવસ્થા જોવા નથી મળી, એટલે કે ત્યાં એક પણ સિસ્ટમ છે જોવા નથી મળી. તેમજ પશ્ચિમ ભારત એટલે ગુજરાત રાજ્યનો જે ભાગ છે ત્યાં પણ એક સિસ્ટમ જોવા નથી મળી. હવે વરસાદની આગાહી શું છે? તો આજ મિત્રો 4 તારીખ થઈ છે 4 મેના રોજ વરસાદ કયા કયા ભાગની અંદર વધારે પડતો જોવા મળશે? તો અહીંયા તમે જોઈ શકો છો, એક તો ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ છે જોવા મળી રહી છે, અને આ વરસાદી સિસ્ટમ જે છે એવું નથી માની લેવાનું કે આજે વરસાદ પડશે, પરંતુ જે વાતાવરણ બદલાનું સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જ્યારે પણ ફોટા લેવામાં આવે છે, આ જે ગુજરાત રાજ્યનો ભારત દેશનો મેપ નકશો જાહેર થયો ત્યારે સેટેલાઇટ ઇમેજ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો એમાં એવું સ્પષ્ટ કહેવામાં આવતું હોય છે કે વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે. તો એ સેટેલાઇટ ઇમેજ પણ તમને જણાવી દઈએ. તો મિત્રો અત્યારે IMD ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટના જે એક્યુરેટ પ્રિડિક્શન છે, એક્યુરેટ પ્રિડિક્શનની અંદર તમને ખ્યાલ ન હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો, જેથી કરી અમે તમને એ પણ માહિતી જણાવી દઈએ. હવે એક્યુરેટ પ્રિડિક્શનમાં અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે આ તમામ ભાગ જે મેપમાં દર્શાવવામાં આવેલા ભાગ છે એ ભાગની અંદર તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ છે એ જોવા મળી રહી છે. હવે મિત્રો આ ચોમાસાની શરૂઆત છે કે પછી માત્ર વરસાદી સિસ્ટમ જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તે ભારે ગરમી અને ગરમીનો જે ઉકળાટ સર્જાનો છે એના કારણે જે વરસાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તમામ રાજ્યોની અંદર, તમામ ભાગોની અંદર એ જોવા મળી રહ્યું છે એ તમને સૌપ્રથમ ક્લિયર કરી દઈએ. તો અત્યારે તમે જોઈ શકો છો એ પૂર્વ ભારતનો ભાગ છે જ્યાં ઘણા બધા એવા રાજ્યો આવેલા છે, લખનઉ છે, અલ્હાબાદ છે, દિલ્હી છે, આગ્રા છે, તેમજ અંબાલા છે, લાહોર છે, કાઠમાંડુ છે, આ સાથે સાથે જે બંગાળની ખાડી છે, બાંગ્લાદેશ લાગુના વિસ્તારો છે, તેમજ રાંચી છે, આ સાથે સાથે મિત્રો જ્યાં મણિપુર છે અને આસામ છે. તો આ જે ભાગ જે છે છત્તીસગઢના વિસ્તારોને પણ ત્યાં છે એ જોવા મળી શકે. તો આ જે વિસ્તારોની અંદર અત્યારે આપણે જે જિલ્લાઓ રાજ્યોની નામ લીધા એ રાજ્યોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છે જ, પરંતુ જે વાદળછાયું વાતાવરણ છે એ ઠંડુ પ્રમાણ છે અને ઠંડા પ્રમાણની અંદર વરસાદી સિસ્ટમ પણ જોવા મળી રહી છે. તો આ એક ટોપિક થઈ ગયો. હવે બીજી એ બાબત આપણે જાણીશું કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. હવે આ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય જ્યારે પણ ત્યારે આપણને એ માહિતી મળતી હોય છે કે એની અસર મધ્ય ભારતના ભાગની અંદર થશે. મધ્ય ભારત પરત થઈ છે એ પશ્ચિમ ભારતમાં અને ગુજરાત રાજ્યમાં. તો આ એક સૌથી મોટી બાબત એ છે કે પૂર્વ ભારતના ભાગની અંદર જ્યારે પણ સિસ્ટમ સક્રિય થાય, એટલે કે બંગાળની ખાડીની અંદર જ્યારે સિસ્ટમ સક્રિય થાય તો એની સીધી અસર છે એના પવનો જે છે એ પશ્ચિમ ભારત તરફ આગળ વધે, એટલે પશ્ચિમ ભારત એટલે ગુજરાત રાજ્યનો ભાગ. હવે આ ભાગની અંદર જો વાદળોનો ઘેરાવો આગળ વધે તો વરસાદી સિસ્ટમ સામાન્ય રીતે એવી આપણને માહિતી મળતી હોય છે કે વરસાદી સિસ્ટમ છે સક્રિય થાય છે. એના વિશે પણ તમને સેટેલાઇટ ઇમેજના માધ્યમથી છે એ સમાચાર જણાવીએ. અત્યારે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ જે ઇમેજ જે છે એ મિત્રો ગુજરાત રાજ્ય માટે સૌથી મોટી સાબિત થઈ શકે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો આ ગુજરાત રાજ્યનો મેપ છે. હવે આ મેપમાં એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે અરબ સાગરના દરિયાની અંદર સૌથી મોટી એ બાબત છે અરબ સાગરનો દરિયો છે. અરબ સાગરના દરિયાની અંદર આ સાથે સાથે બંગાળની ખાડીની અંદર તેમજ પૂર્વ ભારત અને ઉત્તર ભારતના ભાગની અંદર આટલા ભાગોની અંદર જે છે એ વાદળોનો ઘેરાવો જામ્યો છે. ટ્રફ લાઇન છે એ જામી છે, ટ્રફ લાઇન જોવા મળી રહી છે. એટલે ગુજરાત રાજ્ય માટે જે હવામાન નિષ્ણાતો દ્વારા જે આગાહી જાહેર કરવામાં આવી હતી એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યની અંદર જે વરસાદ જે છે, ચોમાસું જે છે એ મોડું શરૂ થશે. હા મિત્રો, એ આમ ઇમેજના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ કે એક તો અહીંયા વરસાદ છે, આ બાજુ વરસાદ છે અને પૂર્વ ઉત્તર ભાગના ભારતની અંદર છે વરસાદ છે. તો પશ્ચિમ ભારતના ભાગની અંદર વરસાદ નથી, મહારાષ્ટ્રની અંદર વરસાદ નથી, મધ્યપ્રદેશમાં વરસાદ નથી, તેમજ રાજસ્થાનની અંદર વરસાદી સિસ્ટમ નથી. તો આ જે 4 થી 5 રાજ્યોના નામ આપણે જે જાણ્યા છે એ તમામ 5 રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ ન હોવા પાછળનું મુખ્યત્વે કારણ.
હવે આ બાબતો ગુજરાતને પણ ખાસ કરીને સમજવી જોઈએ, કારણ કે કચ્છ લાગુના વિસ્તારની અંદર પશ્ચિમી ઘાટ તરફથી જે વરસાદી સિસ્ટમ આગળ વધે છે, ઉત્તર ભારત તરફથી વરસાદી સિસ્ટમ ચોમાસાના દિવસોની અંદર જોવા મળે છે, એ સિસ્ટમ હજુ સુધી અત્યાર સુધીમાં જોવા નથી મળી. હા મિત્રો, ગુજરાત રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ હોય છે, તેમજ ઝાપટાના પણ વરસાદ હોય છે, આ સાથે કરા સાથે પણ વરસાદ પડતા હોય છે. પરંતુ ગુજરાત રાજ્યની નજીક આવેલા રાજસ્થાનના ભાગની અંદર જ્યારે દર્શાવવામાં આવેલી માહિતી આપણે જોઈ છે, ત્યારે આપણને જાણવા મળી રહ્યું છે કે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અને ગુજરાતના જે રાજ્યો છે, ઉત્તર પ્રદેશ છે તેમજ મધ્યપ્રદેશ છે, આ સાથે સાથે બોર્ડર લાગુના વિસ્તારો જેમાં છોટાઉદેપુર, દાહોદ છે, ગોધરા છે, તેમજ પશ્ચિમ ભારતનો જે ભાગ જે છે એને પૂર્ણ થતાની સાથે વરસાદી સિસ્ટમ છે એ પણ પૂર્ણ થાય, એટલે વરસાદી સિસ્ટમ ત્યાં દર્શાવવામાં જ નથી આવી. એ સૌથી મોટી બાબત છે. હવે તમને મેપ દર્શાવીએ તો આ મેપ તમે જોઈ શકો છો. 11 તારીખ સુધી 1 મેથી લઈ અને 6 મે સુધીનું ગુજરાત ભારત દેશની અંદર હવામાન કેવું છે એ જાણવા મળી રહ્યું છે. અને બીજું એ કે આ વરસાદી જે સિસ્ટમ છે એના વાતાવરણના ભાગરૂપે ગુજરાતનું પણ હવામાન છે એકાએક બદલાશે. હવે અહીં તમે જોઈ શકો છો કે મે મહિનાની શરૂઆત થઈ ત્યારથી લઈ અને 6 તારીખ સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ નીલ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે વાતાવરણ જે છે એ ચોખ્ખું છે, વરસાદ પડશે નહીં. હા મિત્રો, ગુજરાત રાજ્યની અંદર વરસાદની અત્યારે આગાહી નથી, પરંતુ છેવટે 6 તારીખ પછી એટલે કે 7 મેથી લઈ અને 15 મે સુધી અથવા તો 16 મે સુધી જે છે વરસાદી આગાહી જામશે. એ પણ તમે જોઈ લો. આ મેપની અંદર જ દર્શાવવામાં આવી રહ્યું છે. પહેલાં આજે છૂટોછવાયા ભાગોની અંદર વરસાદી સિસ્ટમ નહોતી, પરંતુ ત્યાર પછી જે છે એ 6 તારીખ પછી છૂટાછવાયા સ્થળો ઉપર પણ વરસાદી સિસ્ટમ છે એ જામશે. એટલે આ ભાગની અંદર વરસાદ પડવાનું ફાઇનલ થઈ ગયું. હવે ઓછો વરસાદ પડશે એની પાછળનું મેઇન રીઝન દર્શાવી તો પહેલાં મિત્રો એવું હતું કે અરબ સાગરમાંથી જ્યારે ચોમાસાની શરૂઆત થતી હતી, તો અરબ સાગરના દરિયાની અંદર જ્યારે ચોમાસું શરૂ થાય ત્યાંથી લઈ અને ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધી ગુજરાત રાજ્યની અંદર સાથે અન્ય એવા 4 થી 5 રાજ્યો છે કે ત્યાં વરસાદ શરૂ રહેતો. પરંતુ હવે જે ચોમાસાની શરૂઆત જે છે એ અંદમાન અને નિકોબારના ટાપુ એટલે કે બંગાળની ખાડી તેમજ પૂર્વ ભારતનો ભાગ અને દક્ષિણ ભારતનો ભાગ, આ 3 ભાગ તરફથી જે છે ચોમાસાની શરૂઆત આ વર્ષે થવાની છે. હજી વરસાદ નથી પડ્યો. આ ભાગોની અંદર વરસાદ હોઈ શકે, પરંતુ મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્ય, રાજસ્થાન, પંજાબ, હરિયાણા સાથે નીચેના વિસ્તારોની વાત કરીએ તો મહારાષ્ટ્ર, મુંબઈ, આટલા જે રાજ્યો છે એ રાજ્યોની અંદર હજી પણ વરસાદ નથી પડ્યો. હવે વાતાવરણ એવું કહે છે કે આ રાજ્યોની અંદર વરસાદ પડશે, પરંતુ ક્યારે, તો એનો પણ મેપ તમે જોઈ શકો છો. એ મેપમાં દર્શાવવામાં આવી રહ્યું છે 18 જૂન સુધીમાં, એટલે કે 18 તારીખથી 18 તારીખ, એકાદ મહિનાની અંદર હજી પણ વાર લાગી શકે વરસાદી માહોલ છે એ જોવા મળવામાં. એકાદ મહિનાની અંદર વરસાદી સિસ્ટમ છે ફરી વખત સક્રિય થશે, તે સુધીમાં કરા પડવાની પણ આગાહી દર્શાવવામાં આવી. અંબાલાલ પટેલે પણ એક સૌથી મોટી આગાહી દર્શાવી છે, એ પહેલાં જોઈ લઈએ. કારણ કે વરસાદી સિસ્ટમ જો સક્રિય થશે, વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ પણ વધશે, તો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ જે છે એ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવશે. હવે અહીંયા તમે જોઈ શકો છો આ પણ એક GIF મોડલ જ છે. GIF મોડલની અંદર તમે જોઈ શકો છો આ ગુજરાતનો ભાગ છે, ત્યાં વરસાદ પડવાને લઈને જે આગાહી દર્શાવવામાં આવી હતી ચોમાસાની શરૂઆત થવાને લઈને, કારણ કે અત્યારે પશ્ચિમ ભારત તરફથી જે છે એ વરસાદી સિસ્ટમ નથી, પૂર્વ ભારત તરફથી આગળ વધતી સિસ્ટમો છે એ ગુજરાતને વરસાદ પહોંચાડશે. એટલે આ વર્ષનો જે ચોમાસું ગુજરાત રાજ્ય માટે જે છે એ નબળું રહી શકે, પરંતુ વરસાદ સારો પડશે. હા મિત્રો, એકાદરા વરસાદ પડવાની આગાહી હોઈ શકે, પરંતુ સાવ વરસાદ નહીવત પડશે અથવા સાવ ઓછો વરસાદ પડશે એવી કોઈ ખોટી આગાહી છે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને નહીં જાણવા મળે. હવે અંબાલાલ પટેલે શું કહ્યું છે એ તમને જણાવી દઈએ. સૌથી મહત્ત્વની આગાહી અંબાલાલ પટેલે જણાવી. ગુજરાત હવામાન અંગે મહત્ત્વની આગાહી કરી છે. તેમના મત પ્રમાણે રાજ્યમાં ફરી એક વખત માવઠું થવાની સંભાવના છે. એટલે ગુજરાત રાજ્યમાં મિત્રો કાળઝાળ ગરમી પડી રહી છે, એવા વચ્ચે માવઠાના સમાચાર આપવામાં આવ્યા છે. 5 થી 7 તારીખ દરમિયાન હવામાનની અંદર મોટો પલટો આવશે.
જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધશે. મે મહિનામાં 15થી 20 તારીખ સુધીમાં પણ માવઠું પડશે. એટલે મે મહિનાની અંદર ગુજરાત રાજ્યમાં જે ચોમાસાનો વરસાદ છે એ નહીં જોવા મળે, પરંતુ માવઠાનો વરસાદ છે જોવા મળશે. આ સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે અંબાલાલ પટેલ કહે એ પ્રમાણે 11 તારીખથી લઈ અને રાજ્યમાં ગરમીનું પ્રમાણ હજી પણ વધશે. અત્યારે જે 40 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચ્યું છે એ 11 તારીખ સુધીમાં ફરી વખત છે એ 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ એક સૌથી મોટી આગાહી છે આપવામાં આવી. આ ઉપરાંત મિત્રો 3 થી 7 તારીખનો જે વાતાવરણ છે એ પણ એક સાથે દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે કે 3 તારીખ પછીનું વાતાવરણ 7 તારીખ સુધી 4 દિવસની આગાહી, 8 થી 12 તારીખ સુધી એટલે કે પછી ફરી વખત 4 દિવસની આગાહી, અને ત્યાર પછી 16 તારીખ પછી પશ્ચિમી વિક્ષેપો છે એ ગુજરાત રાજ્યમાં હવામાનને અસર પહોંચાડશે. મે મહિનાની અંદર 23 તારીખ સુધી એટલે 15 તારીખથી 23 તારીખ સુધીમાં જે છે આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન વરસાદ થશે. એટલે ગુજરાત રાજ્યની અંદર છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. હવે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી વચ્ચે ગુજરાતનું હવામાન તો બદલાશે, પરંતુ 11 અને 12 તારીખના રોજ ગરમી જે છે એ પડશે, અને ત્યાર પછી જ વરસાદ બંગાળની ખાડીની અંદર જે ઉપસાગર છે એમાં લો પ્રેશર સિસ્ટમમાં બનશે. ત્યારબાદ વાવાઝોડું બનવાની શક્યતા છે, અને જૂન મહિનાની શરૂઆત થાય ત્યાં સુધીમાં વાવાઝોડાની શક્યતા રહેલી છે. આ વાવાઝોડા વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. અરબ સાગરમાં પણ 8 તારીખ પછી છે પવનો બદલાશે, અને 15 તારીખ સુધીમાં એક ચક્રવાતની શક્યતા અરબ સાગરની અંદર પણ રહેલી છે. એટલે આજથી મહિના દિવસ પછી ગુજરાત રાજ્યની અંદર, બંગાળની ખાડીની અંદર, આ તમામ દરિયાની અંદર ચક્રવાત સર્જાશે, અને આ ચક્રવાત જે છે ચોમાસાના ચક્રવાત હશે. એટલે પ્રી મોન્સૂનની જે એક્ટિવિટી શરૂઆત થશે તેમાં પણ વરસાદી સિસ્ટમની સાથે વાતાવરણની અંદર જે છે એ પવનો ફૂંકાશે, વાવંટોળ થશે, અને ગુજરાત રાજ્યની અંદર તેની મોટી અસર થાય એટલે એને આપણે ચક્રવાત કહીશું. તે પછી અંબાલાલ પટેલે જે જણાવ્યું છે એ અનુસાર 25 તારીખની આસપાસ કેરળમાં ચોમાસું બેસી જશે. એટલે આ મહિનાની છેવટના દિવસોની અંદર, એટલે કે આ મહિનો પૂર્ણ થવા આવે ત્યાં સુધીમાં કેરળની અંદર જે છે ચોમાસું બેસી જશે. વિધિવત રીતે, સાર્વત્રિક રીતે વરસાદી ચોમાસાના માવઠાની પણ શરૂઆત જે હતી એ પૂર્ણ થશે, અને વરસાદી માહોલ છે એ ફરી એક વખત જામશે. આમ ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 24 દિવસથી વાતાવરણ જે બદલાનું હતું એ હવે આવનારા 24 દિવસની અંદર ફરી વખત બદલાશે. એટલે કે 4 તારીખથી લઈ અને આવનારા 28 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ જે છે એ વરસાદવાળું થશે, અને ચોમાસાની શરૂઆત થઈ જશે.